ભરૂચના અંકલેશ્વરના વોર્ડ નંબર 2ના ઉન્નતિનગરમાં રોડ પર ઉભરાતા ગટરના પ્રદૂષિત પાણીના કારણે સ્થાનિકોની સ્થિતિ કફોડી બની ગઈ છે। માત્ર 1 વર્ષ પહેલા લાખોના ખર્ચે નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇન જામ થઈ જતા ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી મુખ્ય માર્ગો ઉપર ફરી વળ્યું। સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પગલાં નથી લેવામાં આવ્યા। રહીશો વોર્ડના સ્થાનિક નગરસેવક સામે સવાલ ઉઠાવતા કહી રહ્યા છે કે ચૂંટણી વખતે વાયદા આપનારા હવે લોકોને નથી દેખાતા। વર્ષોથી પાણી ઉભરાતું છે, છોકરાઓ એટલા બધા બીમાર પડે છે, એટલે તક કે અમારે એટલું ઠેકીને આવવું પડે। તમે જોઈ શકો છો કે અત્યારે બી છે ને તો આટલે પાણી ઉભરાતું છે। હવે અમારે કેવી રીતે ઘરમાં જવાનું, આવા પગલે ને ઘરમાં જવાનું, છોકરાઓ બીમાર પડતા છે પણ કોઈ જોવા નહીં આવતું। હલો, વિનય વસાવા આ બધું વાયદા કરીને ગયેલો છે કે આ ગટર બનાવી દઉં, આ રોડ બનાવી દઉં, પણ કશું હજુ કર્યા નથી। નહીગાડી આવીને અમે કહીએ છીએ તો પાછો અમને એવી ધમકી આલે કે તમારા લીધે ખરી હું આવેલો છું, તમારા વોટના લીધે ખરી આવેલો છું। તો બીજી તરફ નગરસેવક વિનય વસાવાનો દાવો છે કે ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી ચાલુ હોવાથી આ ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી, જેનો તાત્કાલિક નિકાલ કરાયો છે। તેમણે કહ્યું કે સ્થાનિકોનો કોઈ વિરોધ નથી, સમગ્ર ઘટનાને કેટલાક લોકો રાજકીય રંગ આપી રહ્યા છે। જ્યારે 2 મહિનાથી તકલીફ હતી ત્યારે એમની પાસે કોઈ ગયું નથી, અને જ્યારે મેઇન રોડ પર જ્યારે આ પાણી એમને ખબર છે કે આ સમસ્યા આના કારણે છે, ત્યારે તેઓ અહીંયા જોયું એમને કે આ સમસ્યા પૂરી થઈ ગઈ છે, તેમ છતાં પણ તેમને આ ખોટી રીતના રાજનીતિ કરીને અને વ્યક્તિગત મારા વિરુદ્ધમાં, ફક્ત વિનય વસાવા વિરુદ્ધમાં અભદ્ર ભાષામાં એમને ઇન્ટરવ્યૂ અપાયું છે।